ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ સબ્જેક્ટ વિશે બેઝિક માહિતી મેળવીશું. આ સબ્જેક્ટની અંદર આપણે મિકેનિકલ મેઝરમેન્ટ, આ ઉપરાંત કંટ્રોલિંગ સિસ્ટમ અને જે ઇલેક્ટ્રોનિક્સ સેન્સર, એક્ચ્યુએટર સિસ્ટમો જે છે તો તેના વિશેની ચર્ચા કરવાની રહેશે. આ સબ્જેક્ટની અંદર મુખ્યત્વે વાત કરવા જઈએ તો જે મેઝરમેન્ટ આપણે અગાઉ જે જોઈ ગયા હશું, અગાઉ જે તમે ભણી ગયા, તો તેને લગતી માહિતી એટલે કે મેઝરમેન્ટ કોને કહેવાય, તેની સિસ્ટમ કયા કયા પ્રકારની હોય છે, કયા કયા પ્રકારની એરર આવવાની સંભાવના હોય છે, મેઝરમેન્ટ આપણે કોઈ પણ કરતા હોઈએ તો તે વખતે એરર જે હોય તો તેને કઈ રીતે ગણતરી કરવામાં આવે છે, એરર કોને કહેવામાં આવે. આ ઉપરાંત અમુક બેઝિક ડેફિનેશન મેઝરમેન્ટને લગતી જે હોય તો તેના વિશેની ચર્ચા પણ આપણે આ સબ્જેક્ટની અંદર કરવાની રહેશે. આ ઉપરાંત જે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર કંટ્રોલિંગ સિસ્ટમ જે છે હાલ ઇલેક્ટ્રોનિક્સ ઉપર પ્રયાણ કરેલું છે, તો આ બધી જે ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ જે છે તો તેની અંદર કયા કયા પ્રકારના કમ્પોનન્ટ એસેમ્બલીનો ઉપયોગ કરવામાં આવે છે, કયા કયા પ્રકારના સેન્સર અથવા તો એક્ચ્યુએટર ઉપયોગ થતા હોય અને તે કઈ રીતે કાર્ય કરે છે, તો તેને લગતી માહિતી, તેને લગતી ચર્ચા જે છે તે આપણે આ સબ્જેક્ટની અંદર કરવાની રહેશે. તો સૌથી પહેલાં હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 1, મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ 1. ચેપ્ટરનું નામ છે મિકેનિકલ મેઝરમેન્ટ અને તેનો પહેલો પોર્શન જે છે તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોઈએ. તો મુખ્યત્વે મેઝરમેન્ટ એટલે શું, વોટ ઇઝ મેઝરમેન્ટ, નીડ ઓફ મેઝરમેન્ટ એટલે કે મેઝરમેન્ટની શા માટે જરૂરિયાત જણાય. આ ઉપરાંત અમુક જે મેઝરમેન્ટ માટેની જે બેઝિક ડેફિનેશન છે તેની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો હિસ્ટ્રેસિસ, લિનિયરિટી, રિઝોલ્યુશન ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, થ્રેશોલ્ડ, ડ્રિફ્ટ, ઝીરો સ્ટેબિલિટી, લોડિંગ ઇફેક્ટ, સિસ્ટમ રિસ્પોન્સ, આ બધા જે મેઝરમેન્ટના જે બેઝિક ડેફિનેશન છે તો તેના વિશેની ચર્ચા આપણે કરવાની રહેશે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની જે મેઝરિંગ મેથડ જે છે તેના વિશે જોઈશું. ત્યાર પછી જનરલાઇઝ મેઝરમેન્ટ સિસ્ટમ કોને કહેવાય અને તેની અંદર કયા કયા પરિબળોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે જોવાનું રહેશે. મેઝરમેન્ટ દરમિયાન જે એરર આપણને માલુમ પડતી હોય તો એ એરર એટલે શું અને તેનું ક્લાસિફિકેશન કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે પણ આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની રહેશે. આ ઉપરાંત જે અલગ અલગ પ્રકારની મેઝરમેન્ટ સિસ્ટમ જે છે તેના વિશે પણ આપણે અહીં આ સબ્જેક્ટની અંદર, આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું, જેમાં મુખ્યત્વે મેઝરમેન્ટ માટેની રિક્વાયરમેન્ટ જે છે તેમાં એક્યુરેસી, પ્રિસિઝન, સેન્સિબિલિટી, રીડેબિલિટી, રિલિએબિલિટી અને જે મેઝરમેન્ટ માટેની સ્ટેટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક જે છે તો તેના વિશેની ચર્ચા આપણે આ યુનિટની અંદર કરવાની રહેશે. નેક્સ્ટ યુનિટ જે છે તેમાં આવશે મેઝરમેન્ટ યુનિટ 2. મિકેનિકલ મેઝરમેન્ટ જે છે તેની અંદર પહેલા પોર્શનની અંદર આપણે મેઝરમેન્ટ વિશેની બેઝિક માહિતી જે છે તેના વિશે જોઈ. આ જે ચેપ્ટર જે છે બીજા નંબરનું, તેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ માટે ઉપયોગ કરતા હોઈએ તો તેને લગતી ગણતરી, તેને કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો તેના વિશે જોઈશું. એટલે કે મુખ્યત્વે અહીં આપણે મેઝરમેન્ટ માટે જે વેઇટ કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે, ફોર્સનું મેઝરમેન્ટ કઈ રીતે થાય છે, ત્યાર પછી ટોર્ક, પ્રેશર, સિલિન્ડર પ્રેશર, પાવર, ટેમ્પરેચર, ફ્લુઇડ ફ્લો, વાઇબ્રેશન્સ, એંગ્યુલર વેલોસિટી, એંગ્યુલર સ્પીડ, એક્સલરેશન, આવા બધા અલગ અલગ જે પરિબળો જે છે કે જેનું આપણે મેઝરમેન્ટ કરવાનું રહેશે. અને આ બધા માટે જે અલગ અલગ પ્રકારની મેથડ જે ઉપયોગમાં લેવામાં આવતી હોય, ધારો કે આપણે કોઈ પણ શાફ્ટ માટે ટોર્ક કેટલો પેદા કરે છે તેને મેઝર કઈ રીતે કરવી હોય તો તેના માટેની રીત
એન્જિનમાંથી કેટલો પાવર પેદા થાય છે તેને કઈ રીતે મેઝરમેન્ટ કરવું, તો તેના માટેની રીત. વ્હીકલની અંદર વાઇબ્રેશન પેદા થાય છે તો વાઇબ્રેશન કઈ જગ્યાએ પેદા થાય છે અને તેની માત્રા કેટલી છે, તો તેના વિશે કઈ રીતે મેઝરમેન્ટ થતું હોય તો તે માટેની ચર્ચા વિગતવાર આપણે આ ચેપ્ટરની અંદર કરવાની રહેશે. નેક્સ્ટ આવે છે ટ્રાન્સડ્યુસર, મોડિફાયર એન્ડ ટર્મિનેટિંગ ડિવાઇસીસ. એટલે કે આમાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ કે જેનો આપણે ઉપયોગ કંટ્રોલિંગ માટે વ્હીકલમાં કરતા હોઈએ છીએ. તો તેની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો અલગ અલગ પ્રકારના ટ્રાન્સડ્યુસર જે છે તેનો ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીની અંદર કયા પ્રકારમાં ઉપયોગ થાય છે, તો તે ટ્રાન્સડ્યુસરના ટાઈપ્સ, આ ઉપરાંત સિગ્નલિંગના ફ્રીક્વન્સી મેઝરમેન્ટ, એમ્પ્લીફાયર, ડેટા ફિલ્ટ્રેશન, પછી ડેટા કાઉન્ટિંગ, સ્ટ્રોબોસ્કોપ, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, ઇન્ડિકેટર અને સિગ્નલ એનાલિસિસ, એમ અલગ અલગ પ્રકારના જે ડિવાઇસીસ અહીં આપણે ઓટોમોટિવ વ્હીકલની અંદર કરીએ છીએ તો તે કઈ રીતે કાર્ય કરે છે અને તેનો વર્કિંગ પ્રિન્સિપાલ, એની સાથેની સિસ્ટમ, તો તેના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની રહેશે. ત્યાર પછી આવે છે સેન્સર. વ્હીકલ હાલના તબક્કે પહેલાં કંટ્રોલિંગ જે છે તે મેન્યુઅલી થતું હતું, હાલ પૂરેપૂરું ઓટોમેટિક થઈ ગયું છે અને તેના માટેનો મુખ્ય શ્રેય આપણે સેન્સર યુનિટને જાય છે. મુખ્યત્વે જે અલગ અલગ પ્રકારની સેન્સર વ્હીકલની સિસ્ટમને વ્હીકલને કંટ્રોલ કરવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે અને આ સેન્સરમાં કયા કયા પ્રકારના સેન્સર જે છે તેના વિશેની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરીશું. આ ઉપરાંત ઓપ્ટિકલ સેન્સર, ઓક્સિજન સેન્સર, વેરિયેબલ રેઝિસ્ટન્સ ટાઈપ સેન્સર, વેરિયેબલ કેપેસિટન્સ ટાઈપ સેન્સર, ટેમ્પરેચર સેન્સર, પ્રેશર સેન્સર, ફ્લો સેન્સર, પીઝોઇલેક્ટ્રિક સેન્સર, એવા અલગ અલગ પ્રકારના જે સેન્સર મુખ્યત્વે ઓટોમોટિવ વ્હીકલની અંદર ઉપયોગ થતા હોય તો તેના વિશેની માહિતી, તેની વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની રહેશે અને પ્રેક્ટિકલી તેનું મહત્ત્વ શું છે, સેન્સરનું મહત્ત્વ શું છે, તો તેના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. નેક્સ્ટ આવે છે એક્ચ્યુએટર. મિત્રો, એક્ચ્યુએટર એટલે એક પ્રકારની સ્વિચિંગ ડિવાઇસીસ છે કે જેનો મુખ્યત્વે ઉપયોગ કંટ્રોલિંગ માટે પણ કરવામાં આવતો હોય છે. તેનો સેન્સરની સાથે ઉપયોગ થતો હોય છે, એટલે કે સેન્સર દ્વારા જે સિગ્નલિંગ અથવા તો કમાન્ડ એક્ચ્યુએટરને પ્રોવાઈડ થાય છે તો તે પ્રમાણે એક્ચ્યુએટર જે છે તે ટ્રિગરિંગનું કામ કરે છે. એટલે ટ્રિગરિંગ એટલે કે એક પ્રકારનું ઓન અને ઓફનું કામ. તો આ જે ચેપ્ટર જે છે તેની અંદર આપણે અલગ અલગ પ્રકારના એક્ચ્યુએટર જે છે તેના વિશે જોઈશું, તે કઈ રીતે કામ કરે છે તેના વિશે જોઈશું. આ ઉપરાંત જે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ છે એટલે કે એમપીએફઆઈ સિસ્ટમ અને સીઆરડીઆઈ સિસ્ટમ, તો તેની અંદર કઈ રીતે વર્કિંગ કરે છે, તેના ઇન્જેક્ટર કઈ રીતે કામ કરે છે, સિસ્ટમ પૂરેપૂરી કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે જોઈશું. આ ઉપરાંત આપણે અલગ અલગ પ્રકારના એક્ચ્યુએટર્સ, મોટર્સ, સોલેનોઇડ વાલ્વ, સ્વિચીસ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે તે સિસ્ટમની અંદર પોતાનો ભાગ ભજવતા હોય તો તેના વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. નેક્સ્ટ ચેપ્ટર આવે છે વ્હીકલ પાવર ટ્રેન એન્ડ મોશન કંટ્રોલ. એટલે કે વ્હીકલની અંદર જે પાવર ટ્રાન્સમિશન આપણે કરીએ છીએ તો તેને કઈ રીતે કંટ્રોલિંગ કરી શકાતું હોય, એટલે તેના માટે અલગ અલગ પ્રકારની સિસ્ટમ જે છે તે વ્હીકલની અંદર આપણે લગાડવામાં આવતી હોય છે. તો જેની અંદર આપણે કંટ્રોલિંગ માટે વાત કરવા જઈએ તો ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર મુખ્યત્વે હવે કંટ્રોલિંગ જે છે તે પૂરેપૂરું ઓટોમેટિક તરફ જઈ રહ્યું છે. આ ઉપરાંત સેફ્ટી ફીચર્સ એટલે કે એક્ટિવ સેફ્ટી અને પેસિવ સેફ્ટી એમ અલગ અલગ પ્રકારની જે ડિવાઈડ કરેલી છે તો તેની અંદર પેસેન્જર સેફ્ટી, ડ્રાઈવર સેફ્ટી અને કાર સેફ્ટી, તો આ બધા જ સેફ્ટીના મુદ્દાઓ જે છે તે પણ મહત્ત્વના છે. આ ઉપરાંત વ્હીકલની અંદર જે એબીએસ સિસ્ટમ, સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ, પછી આવે છે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, કમ્ફર્ટ માટેની જે સિસ્ટમ લગાડવામાં આવેલી હોય છે તે, એરબેગ સિસ્ટમ. તો આ રીતે અલગ અલગ પ્રકારની સિસ્ટમ જે છે કે જેનો આપણે વ્હીકલની અંદર ડ્રાઈવર અને પેસેન્જર, આ ઉપરાંત ઉપયોગ કરતા જે કોઈ હોય અને
વ્હીકલની સેફટીના મુદ્દાને ધ્યાનમાં લઈ અને તેની અંદર સેફટી જે છે તે સિસ્ટમો ઇન્ક્લુડ કરવામાં આવતી હોય છે અને તે કઈ રીતે કામ કરે છે, તેની સાથે કયા કયા કમ્પોનન્ટ જોડાયેલા હોય, તો આ બધા વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર વિગતવાર કરવાની રહેશે. તો મિત્રો, આ લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોઈશું.